જય ગણપતિ બાપા। મિત્રો, આ વિડીયોમાં સાંભળીએ વૈશાખ માસની સુદ પક્ષની ચોથનું મહત્વ, જેને આપણે ગણેશ ચોથ કહીએ છીએ। આજે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી લાડુનો પ્રસાદ ધરાવાય છે, વિધિ વિધાનથી પૂજા કરાય છે। ભગવાન શ્રી ગણેશને પ્રિય લાડુ, દુર્વા અને સિંદૂરનું આજના દિવસે ખાસ મહત્વ છે, જેના વગર ભગવાન શ્રી ગણેશની પૂજા આજે અધૂરી છે। આજના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી શ્રી ગણેશ ભક્તોના વિઘ્ન હરે છે, આખું વર્ષ શુભ મંગલમય રહે છે। આ ચોથને વિનાયક ચોથ કહેવાય છે, જેનું ગુજરાત સૌરાષ્ટ્રમાં આ ચોથનું ખાસ મહત્વ છે। આજના દિવસે ભગવાન શ્રી ગણેશને પંચામૃતથી સ્નાન કરાવી, ત્યારબાદ શુદ્ધ ગંગાજળથી સ્નાન કરાવી ગણેશની સ્થાપના કરવી। આમ તો ભગવાન શ્રી ગણેશની સ્થાપના બાજટ કે પાટલા પર કરાય છે, પરંતુ આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશની સ્થાપના સુપડામાં કરાય છે। સુપડામાં ઘઉંની ઢગલી કરી શ્રી ગણેશજીને સ્નાન કરાવી શુદ્ધ ઘીમાં સિંદૂર ઘોળી ભગવાન શ્રી ગણેશને સિંદૂરનો લેપ કરાય છે, ત્યારબાદ સુપડા પર તેની સ્થાપના કરાય છે। ભગવાન શ્રી ગણેશને દુર્વા, અક્ષત, પુષ્પ ચડાવી લાડુનો પ્રસાદ ધરાવાય છે। આ પૂજા મધ્યાહન સમયે કરાય છે અને વધેલા સિંદૂરથી ઘરના મુખ્ય દરવાજે શુભ લાભ લખવામાં આવે છે, જેનાથી ઘરમાં શુભતા સાથે મંગળતાનો પ્રવેશ થાય છે। ત્યારબાદ સંધ્યા સમયે ધૂપ, દીપ, આરતી કરી ભગવાન શ્રી ગણેશનું ઉત્થાપન કરાય છે। જે ઘઉં ઉપર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરી હોય તે ઘઉં અનાજ ભરવાની કોઠી કે જેમાં આખા વર્ષના ઘઉં ભરેલા હોય છે, તેમાં તે ઘઉં ઉમેરી દેવાય છે। એવું કહેવાય છે કે આ વિધિ વિધાનથી પૂજા કરવાથી આખું વર્ષ ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે। ભગવાન શ્રી ગણેશની કૃપાથી ઘરમાંથી અન્ન કે ધન ખૂટતું નથી, કારણ કે સુપડું એ અક્ષય પાત્ર કહેવામાં આવ્યું છે, જેના પર ભગવાન શ્રી ગણેશ બિરાજમાન થઈ રિદ્ધિ સિદ્ધિ સહિત તેની પૂજા કરવાથી ભગવાન શ્રી ગણેશ, માતા લક્ષ્મી, અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે। આથી આ દિવસે વિધિ વિધાનથી ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરાય છે, પરંતુ આ દિવસે ચંદ્ર દર્શન નથી કરાતા। આ દિવસે ચંદ્ર દર્શન કરવાથી દોષ લાગે છે। જો બીજના દિવસે ચંદ્ર દર્શન કર્યા હોય તો આ દિવસે ચંદ્ર દર્શન કરી શકાય। આ રીતે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરી લાડુનો પ્રસાદ ધરાવવો, થોડો પ્રસાદ ગરીબો કે બ્રાહ્મણમાં વહેંચવો, જેનાથી ભગવાન શ્રી ગણેશજી પ્રસન્ન થશે। આજના દિવસે ગણેશ ચાલીસા, સંકટ નાશન ગણેશ સ્તોત્રમનો પાઠ કરવો, તેમજ ઓમ ગણેશાય નમઃ મંત્રનો જપ કરવો, તેમજ આ દિવસે વ્રતની કથા સાંભળવી, જે સાંભળવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા જીવનમાં હંમેશા બની રહે છે। ધન, ધાન્ય, સુખ, સંપત્તિ અને સંતાનના આશીર્વાદ મળશે। તો આ હતું વિનાયક ચોથ વ્રતની વિધિ અને મહાત્મા। હવે સાંભળશું આજની કથા વાર્તા। એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવજી સાથે ચોપાટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી। શિવજીએ ચોપાટ રમવાનું શરૂ કર્યું, પરંતુ આ રમતમાં મુશ્કેલી એ હતી કે હાર જીતનો નિર્ણય કોણ કરે। તેની માટે ઘાસના ભૂસામાંથી બાળકની રચના કરી, તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને કહ્યું કે તું હાર જીતનો નિર્ણય કરજે। રમત શરૂ થઈ ત્યારે શરૂઆતમાં 3 વાર માતા પાર્વતી જીત્યા, પરંતુ તે બાળકે કપટ કર્યું કે મહાદેવ જીત્યા છે। ત્યારે માતા પાર્વતીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને એ બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો। બાળકે માફી માગી ત્યારે પાર્વતી માતાએ કહ્યું કે 1 વર્ષ પછી નાગકન્યા અહીં આવશે, તેના કહ્યા પ્રમાણે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી તારા કષ્ટ દૂર થઈ જશે। ત્યારબાદ તે બાળકે ગણેશજીની ઉપાસના કરી અને ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કર્યા। ગણેશજીએ પોતાના માતા પિતા અર્થાત ભગવાન શિવ પાર્વતીના દર્શન કરવા માટે કૈલાસ જવાનું વરદાન આપ્યું। બાળક કૈલાસ પહોંચી ગયો તો માતા પાર્વતીને મનાવવા માટે શિવજીએ પણ 21 દિવસ સુધી શ્રી ગણેશ વ્રત કર્યું અને પાર્વતી માની ગયા। ત્યારબાદ માતા પાર્વતીએ પણ પોતાના પુત્રને મળવા માટે 21 દિવસ સુધી વ્રત કર્યું અને તેમની આ ઈચ્છા પૂરી થઈ।
એવું માનવામાં આવે છે કે આ બાળક જ ભગવાન કાર્તિકેય છે. ગણેશ ચતુર્થી વ્રતકથા સમાપ્ત. જે કોઈ આજના દિવસે આ કથા સાંભળશે તેના દરેક વિઘ્નો દૂર થશે, તેને સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ મળશે. તો મિત્રો, આપણે વિનાયક ચતુર્થીની વ્રત કથા સાંભળી. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા દિવસમાં 2 વાર કરવામાં આવે છે, એક બપોરના સમયે અને એક સાંજના સમયે. એવી માન્યતા છે કે વિનાયક ચતુર્થીના દિવસે વ્રત કરવું. આ દિવસે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન, સંપત્તિની સાથે માન અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે. ચતુર્થી તિથિએ ગણેશજીની પૂજા કરવાથી તમામ કાર્યો સિદ્ધ થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. વિનાયક ચતુર્થી વિશે એવી માન્યતા છે કે તેના પ્રભાવથી જીવનમાં આવતી દરેક બાધાઓ, સંકટ, કષ્ટ દૂર થઈ જાય છે. મિત્રો, વિધિ વિધાનપૂર્વક આ વ્રત કરવાથી, આજના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. ગણપતિની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ, ધન, દોલત સાથે જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતું આજના દિવસે કરવાનું ભગવાન શ્રી ગણેશજીનું વ્રત, પૂજા, મહાત્મ્ય અને કથા વાર્તા. વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય ગણેશજી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ વ્રત કથાઓ સાથે. જય ગણેશજી.